અચ્છા, કેમ છો? તબિયત પાણી સારા? બરાબર. મનરેગાનું કામ બરાબર ચાલે છે? ખૂબ સરસ. બીજી પણ બહેનોને, બીજા પણ જે પણ માણસોને મનરેગાના કામમાં જોડાવવું હોય, ચોક્કસ આપણી ઓફિસ ઉપર એક પત્ર મોકલજો અને ગ્રામ પંચાયતમાં પણ તમે એક લેટર લખી દેજો. બરાબર. આમાં કેટલા લોકો રોજગારી મેળવી શકે એવો કોઈ આંકડો નથી. જેટલાને પણ મેળવવી હોય મેળવી શકે. બરાબર. બીજી કોઈ તકલીફ? બરાબર. હાજરી કેટલી આપે છે અત્યારે? બરાબર. અત્યારે કેટલા રૂપિયા તમને પગાર ચૂકવે છે? હલો જી બેન, એક દિવસના પગાર તરીકે તમને કેટલા રૂપિયા આપે છે? વેતન કેટલું આપે છે એક દિવસનું? 240 આપે છે. બરાબર. અને કેટલા મજૂર અત્યારે કામ કરે છે? 60-70 જેવા. બહુ સરસ. જેવું કામ અટકે કે બંધ થાય કે તમને ઉપરથી કોઈ એવો જવાબ આપે કે ગ્રાન્ટ નથી આવી કે હમણાં કામ ચાલુ નહીં થાય, તો તરત મને જાણ કરજો. બીજી કંઈ પણ તકલીફ પડે તો ટીમમાંથી શૈલેષભાઈ તમને મળતા રહેશે અને મને કહેતા રહેજો. હો ને? ટીમમાંથી કંઈ પણ તકલીફ પડે તો શૈલેષભાઈ ને કહેતા રહેજો, મને કહેતા રહેજો. હા, એકાદ વખત આવીશું તમારે ત્યાં બધી બહેનોને બધાને મળવા. જી ચોક્કસ બેન, ચોક્કસ. હો ને? સરકારમાં રજૂઆત કરીએ કે ચિત્રોડાથી રજૂઆત આવી છે કે મનરેગાનું કામ વર્ષમાં 200 દિવસ કરો. ના ના, ખૂબ સરસ. બહુ સાચી વાત છે. બહુ સાચી વાત છે. નમસ્તે બેન, કેમ છો? મજામાં? નમસ્તે નમસ્તે. હું સરકારમાં રજૂઆત કરું, ચોક્કસ. હો ને? મને બહુ ગમ્યું તમે લોકો વધારે દિવસની ડિમાન્ડ કરો છો ને, બહુ સારું. કેમ છો બેન? મજામાં? બોલો બોલો. કોઈ પ્રશ્ન, કોઈ તકલીફ, કોઈ રજૂઆત? અચ્છા, હા, સમય વહેલો પડે છે. હા બેન, બોલો બોલો. મને અવાજ આવડે છે. ટાઈમ વહેલો પડે છે. એ તો કરવું પડશે. એ તો એમાં તો જે કામના કલાકો છે અને જે સમયે કામ શરૂ કરવું પડે એ તો નિયમ પ્રમાણે કરવું જ પડશે. નહીં, વાત સાચી. પણ આ કેવું છે કે નોકરી કરીએ તો સમયસર ઓફિસ જવું પડે, એના જેવું છે. વાત તમારી સાચી છે, પણ જે સમય નક્કી કરેલો છે એને તો આપણે બંધન કરતા રહેશે જ. એમાં કઈ ના થાય. આપણે તો ડિમાન્ડ 3 કરવાની. નિયમિત કામ મળે, વર્ષના 100 દિવસ કામ મળે, યોગ્ય વેતન મળે અને વેતનનું ચૂકવણું સમયસર થઈ જાય. અને આગળ જતા સરકાર 100 દિવસના બદલે આ રોજગારી 150 દિવસ કરે, 200 દિવસ કરે, એ આપણે માગણી કરવી જોઈએ. બીજા ભાઈઓને આપો. કેમ છો? મજામાં ભાઈ? મેટ છો? મને ખ્યાલ આવી ગયો. મજામાં ને ભાઈ? બરાબર. સાચવજો બી બધા શ્રમિકોને. ચલો, ખૂબ સરસ, બહુ સરસ.
કંઈ પણ પ્રશ્ન થાય, કંઈ પણ અટકે તો મને કહેજો. શું કહો છો? હા, બરાબર. તો એક કામ કરો, બધા મેટ એકવાર મને મળો, આપણે ડીડીઓને રજૂઆત કરીએ અને ડીઆરડીએમાં પણ જઈએ. બરાબર, ચોક્કસ આપણે કરીએ. ચાલો આવજો, બધાને યાદ આપજો અને કંઈ પણ કામ હોય તો મને કહેજો. હા, આવીશ, આંટો મારીશ એકાદ વખત મનરેગાની સાઈડ ઉપર આવીશ. હો ને?